લીલી તુવેર અને મેથીનું ટેસ્ટી શાક સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ ભાત રોટલી સવારે જમવા માટે ગુજરાતી ફૂલ ડીશ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. લીલી તુવેરના દાણા અને મેથીનું શાક બનાવવા માટે મેં 1 કપ તુવેરના દાણા લીધા છે. તુવેરના દાણા કુકરમાં લઈ લેવાના છે. 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. હાફ ટીસ્પૂન મીઠું અને હાફ ટીસ્પૂન હળદર ઉમેરી ઢાંકણ ઢાંકી અને 2 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તુવેરના દાણાની આપણે કચોરી બનાવીએ છીએ અને ટોઠા બનાવીએ છીએ, પણ આજે આપણે શાક બનાવીએ છીએ, તે પણ મેથીવાળું શાક બનાવીએ છીએ. 1 મેથીની જોડીના પાન લીધા છે. પાનને ઝીણા સમારવાના છે અને પાનને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. અહીંયા કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે તુવેરના દાણા ચડી ગયા છે કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે તુવેર ચડી ગઈ છે, કેમ કે લીલી તુવેરના દાણા લીધા છે એટલે તુવેર ચડી જશે. અહીંયા હું લીલી તુવેરનું શાક બનાવું છું, પણ જો તમારે લીલી તુવેર અને મેથીનું શાક ના બનાવવું હોય અને સૂકી તુવેર લેવી હોય તો પણ લઈ શકો છો. શાક બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને હિંગ ઉમેરવાની છે. જીરું તતરી જાય પછી તમાલપત્ર ઉમેરીશું. લસણ અને મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે અને લસણને સાંતળવાનું છે. હવે લીલી ડુંગળી ઝીણી ચોપ કરીને ઉમેરવાની છે. લીલું લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે. હવે 2 ડુંગળી ઊભી સ્લાઇડ્સમાં સમારી અને ઉમેરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ધીમા તાપે સાંતળી લઈશું. ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે. અને 1 મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું એટલે ડુંગળી સોફ્ટ થઈ જશે અને ડુંગળીમાંથી તેલ પણ અલગ થઈ જશે. અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી તેલ અલગ થઈ ગયું છે અને ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. મેથીની ભાજી સમારી છે તે મેથીની ભાજી પેનમાં ઉમેરવાની છે અને ધીમા તાપે સાંતળવાની છે. મેથી સોફ્ટ થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું. અહીંયા ઢાંકણ ઢાંકી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મેથી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને સાઈડે મિક્સ કરી લઈશું અને મસાલાને ધીમા તાપે સાંતળી લઈશું. હવે આપણે તુવેરના દાણા બોઇલ કર્યા છે તે દાણા પેનમાં ઉમેરવાના છે અને મિક્સ કરવાના છે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે શાક બનાવીએ છીએ ને તે ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ, એટલે તુવેરના દાણા બોઇલ કર્યા હતા તે પાણી ઉમેરવાનું છે અને સાઈડે મિક્સ કરી લઈશું. હવે આપણે ગુજરાતી શાકની વાત કરીએ ને તો શાક ખાટું મીઠું હોય ને તો ટેસ્ટી લાગે છે. તો ગોળ ઉમેરવાનું છે અને સાઈડે મિક્સ કરી લઈશું. તમારે ગોળ ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ મેથી છે એટલે થોડો ગોળ ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી અને શાકને ધીમા તાપે ચડવા દઈશું. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ટેસ્ટી અને ચટપટું તુવેરના દાણા અને મેથીનું શાક બની ગયું છે. તો ઉપરથી લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈડે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે સવારે જમવામાં ટેસ્ટી અને ચટપટું તુવેરના દાણા અને મેથીનું શાક બનાવ્યું છે. સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત અને રોટલી સર્વ કરી છે, એટલે જમવામાં ફૂલ ડીશ બનાવી છે. ફ્રેન્ડ્સ, શાક માર્કેટમાં લીલી તુવેર મળતી હોય છે. આપણે તુવેરના ટોઠા બનાવીએ છીએ કે કચોરી બનાવીએ છીએ, પણ આ રીતે તુવેરનું શાક બનાવી અને સર્વ કરી શકો છો. આ તુવેર અને મેથીનું શાક બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા મેં ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવી છે. સાથે મેં ગરમા ગરમ રોટલી, સલાડમાં કાકડી અને પાપડ સર્વ કર્યો છે. અને ગુજરાતી ફૂલ ડીશ ઘી અને ગોળ વગર અધૂરી છે, તો ગોળ સર્વ કરીશું. તુવેરના દાણા અને મેથીનું શાક કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.